इंडिया न्यूज गुजरातना टॉप 20 में हूँ आपनी साथे निलेश राठोड। एक नजर करिए आजना टॉप 20 समाचारों पर। राज्यना मुख्यमंत्री आज कच्छनी मुलाकाते, सीएम कर्यु कच्छ कार्निवलનું ઉદ્ઘાટન। કચ્છના સરહદી વિસ્તારોમાં આવેલા આમૂલ પરિવર્તનથી અવગત થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કુરન ગામમાં મુખ્યમંત્રીની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ। 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં હીરા જૂટવા સહિત 3ની કરાઈ ધરપકડ। ભરૂચ એલસીબીએ ગીર સોમનાથથી પિતા પુત્રને કસ્ટડીમાં લીધા। સુરતના ઓલપાડ બજારમાં આખલા યુદ્ધ સામે આવ્યું। આખલા યુદ્ધને લઈ વાહન ચાલકો તેમજ અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકી। ઓલપાડમાં સાયણમાં ગેસ લીકેજની ઘટના। અંબિકા આઈસ ડેપોમાં થયો એમોનિયમ ગેસ લીકેજ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। સુરતમાં અષાઢી બીજના રોજ રથયાત્રાની ધૂમધામ, ભક્તિ, ભવ્યતા અને સુરક્ષાની અનોખી ઝલક જોવા મળી। શિક્ષણ રાજ્યમંત્રીશ્રીની દિવ્યાંગ બાળકો પ્રત્યેની સંવેદનશીલતા। મંત્રીએ વેરાવળના દિવ્યાંગ બાળક શુભમને લાડ લડાવ્યા। ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું। પહાડોની વચ્ચે પ્રચલિત ગીરાધોધ સાથે અન્ય અનેક ધોધ સક્રિય થયા। જૂનાગઢનો વિલિંગડન ડેમ છલકાયો। ગિરનારમાં ભારે વરસાદ બાદ વિલિંગડન ડેમ છલકાયો। જૂનાગઢનો અતિ મહત્વનો ગણાય છે વિલિંગડન ડેમ। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ। પાલનપુર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સુરત મીઠી ખાડીના આસપાસના વિસ્તારના પાણી ઉતર્યા। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને પડી રહી હતી હાલાકી। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલને આપી ચેલેન્જ। ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી ફરી ચૂંટણી જીતાડી બતાવે। સુરતમાં પરિણીતાની ઇજ્જત સાથે 50 લાખના ઘરેણા અને 2.59 લાખ પણ લૂંટ્યા। શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુન કથેરિયાનું કારસ્તાન સામે આવ્યું। ટેક્સટાઇલ માર્કેટમાં ગેરકાયદે પાર્કિંગ ચાર્જ સામે ટેમ્પો ચાલકોની હડતાલ। ગ્રે કાપડની ડિલિવરી બંધ થતા વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પારડીના રોહિણા ખાતે વલસાડ ડીડીઓના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો। રોહિણા મુખ્ય પ્રાથમિક શાળામાં 26 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાયો। પીપરોણી ગામે કોઝવે પુલની કામગીરી ચાલુ હોવાને કારણે વાહન ચાલકો અટવાયા। નદીના વહેણમાંથી પસાર થતા નજરે પડ્યા। કાંટા લગા ફેમસ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન। કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત, પતિ સહિત 4 લોકોના નિવેદન નોંધાયા। અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલટે 2000થી વધુ લોકોના જીવ બચાવ્યા। જો 3 સેકન્ડ પણ મોડું કર્યું હોત તો 1200 બેડની સિવિલ હોસ્પિટલ પર ફ્લાઇટ ક્રેશ થતે। ભારત અમેરિકા વચ્ચે મોટી ટ્રેડ ડીલની અપેક્ષા। ટ્રમ્પે કહ્યું, અમે ગઈકાલે જ ચીન સાથે ડીલ સાઇન કરી, હવે ભારત સાથે થશે। સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો इंडिया न्यूज गुजरात।